હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે આ વિડીયોમાં માઇક્રોસોફ્ટ પાવરપોઈન્ટના સ્લાઇડ શોમાં ટ્રાન્ઝિશન બે સ્લાઇડ વચ્ચે કઈ રીતે થતું હોય છે, એના ટાઈમિંગ સેટ કઈ રીતે થતા હોય છે અને એના ઇફેક્ટ ઓપ્શન કયા કયા હોય છે તે આજે જોશું. તો પાવરપોઈન્ટના ટ્રાન્ઝિશન ઓપ્શનમાં આ બધા જુદા જુદા ટેમ્પલેટ્સ આવેલા હોય છે. કયા કયા હોય છે તે તમે અહીંયા સ્ક્રીન પર જોઈ શકો છો. કટ, ફેડ, પુશ, વાઇપ, સ્પ્લિટ, રિવીલ, રેન્ડમ બાર્સ, એ રીતે બધા જ ટ્રાન્ઝેક્શન આવેલા હોય છે. તેમાં આપણે એક પછી એક ટ્રાન્ઝેક્શનની ઇફેક્ટ જોતા જઈએ અને એનું ટાઈમિંગ સેટ કઈ રીતે કરવું એ પણ જોઈએ. આપણે આ બધી જે અત્યારે સેમ્પલ સ્લાઇડ લીધી છે એ સેમ્પલ સ્લાઇડમાં જ આપણે એપ્લાય કરી અને એકવાર જોવાનો પ્રયત્ન કરીએ. આ અત્યારે નન છે, મીન્સ સ્લાઇડ ઇફેક્ટ કંઈ અવેલેબલ નથી, મીન્સ કોઈ એપ્લાય કરેલ નથી. હવે કટ કરીએ તો કઈ રીતે થઈ એ જુઓ તમે. આ ફેડનો ઓપ્શન આવે છે, પછી આ પુશ છે, આ વાઇપ છે. હવે કોઈ પણ એક ટ્રાન્ઝિશન ઇફેક્ટ હોય, આ ધારો કે પુશ છે, તો પુશના પોતાના ઇફેક્ટ ઓપ્શન કયા કયા હોય છે. આ જે રીતે આવે છે તો એ ફ્રોમ ડાઉન ટુ અપ આવે છે. હવે એ જ આપણે ફ્રોમ લેફ્ટ કરવું હોય તો એ લેફ્ટથી પણ આવે, અહીંથી તે થઈ શકે, ફ્રોમ રાઇટ પણ આવે અને ફ્રોમ ટોપ ટુ આવે. ઓકે, તો આ પુશના પોતાના ઇફેક્ટમાં પોતાના ઓપ્શન છે. એ જ રીતે વાઇપમાં પણ એ રીતે થઈ શકે છે, ફ્રોમ ટોપ લેફ્ટ, ફ્રોમ બોટમ રાઇટ, ફ્રોમ ટોપ રાઇટ, એ રીતે બધા ઓપ્શન અહીંયા તમે જુઓ છો. ટોપ લેફ્ટથી પણ થઈ શકે છે. સ્પ્લિટમાં જે આ રીતે જુઓ છો તેમાં ઇફેક્ટ ઓપ્શન છે હોરિઝોન્ટલ ઇન, વર્ટિકલ આઉટ, એ રીતે. રિવીલ આ રીતે ઓપ્શન હોય છે. રેન્ડમ બાર્સ પણ હોય છે, એના પોતાના પણ ઇફેક્ટ હોરિઝોન્ટલ પણ હોઈ શકે છે અને વર્ટિકલ પણ થઈ શકે છે. આ શેપ ઓપ્શન છે, અનકવર છે, રાઈટ. હવે આ બધા જ જે સ્લાઇડ્સ છે એની ટ્રાન્ઝિશન વખતે, ટ્રાન્ઝિશન એટલે એક સ્લાઇડથી બીજા સ્લાઇડમાં જ્યારે ચેન્જ થતું હોય તો એ વખતે તમે કોઈ પણ સાઉન્ડ પણ અપ્લાય કરી શકો છો. કઈ રીતે? જો આ એરોનો સાઉન્ડ છે અહીંયા, આપણે અપ્લાય ટુ ઓલ કરી દઈએ અત્યારે તો એ બધામાં જ આવી જશે. હવે તમે જ્યારે પ્રિવ્યૂ કરશો તો એ તમને આ સ્લાઇડ સીધો જોવા મળશે એ રીતે. તો આ બધામાં કોઈ પણ સ્લાઇડમાં જુદો જુદો સાઉન્ડ પણ અપ્લાય કરી શકાય છે અને અલગ અલગ સાઉન્ડના ડિફોલ્ટ ટેમ્પલેટ્સ પણ અહીંયા આપેલા છે. હેમરનો પણ થઈ છે, એક્સપ્લોઝન, ચાઇમ, ક્લિક, કોઇન, એ રીતે. હવે આ બધી સ્લાઇડના ટ્રાન્ઝિશન વખતે તમારે એનું ઓટોમેટિક ટ્રાન્ઝિશન કરવું છે અથવા તો તેનું માઉસ ક્લિક અથવા તો કોઈ એક્શન લઈને કરવું છે. આપણે જ્યારે માઉસ પ્રેઝન્ટેશન કરતા હોઈએ ત્યારે તમારે એનું ક્લિક કરીને પણ થઈ શકે છે. તો અહીંયા ઓન માઉસ ક્લિક એવું પણ થઈ શકે છે, અથવા તો તમે એની બદલે અહીંયા કોઈ સેકન્ડ્સ પણ રાખી શકો છો. ધારો કે અહીંયા 20 સેકન્ડ્સ માટે આ પાળે રાખવું છે તો 20 સેકન્ડ્સ પછી જ સ્લાઇડનું ટ્રાન્ઝિશન થશે. તમે અહીંયા જો સ્લાઇડ સ્લો આપણે કરી લઈએ તો 20 સેકન્ડ્સ જ્યારે થશે તો એની મેળે જ સ્લાઇડનું ટ્રાન્ઝિશન થઈ જશે, રાઈટ. તો એ ટાઈમિંગ પણ તમે અપ્લાય કરી શકો છો. આપણા ઇન્સર્ટ ઓબ્જેક્ટવાળી સ્લાઇડ હોય તો એમાં આપણે 20 સેકન્ડનું અપ્લાય કર્યું છે, બાકી બધામાં ઓન માઉસ ક્લિક એવું અપ્લાય કર્યું છે. તો આ રીતે ડ્યુરેશન પણ સેટ કરી શકાય છે. અને આ જે સાઉન્ડ જે પ્લે થતો હોય છે એ સાઉન્ડનું ડ્યુરેશન તમે કેટલા સ્પેસિફાય ધ લેન્થ ઓફ ટ્રાન્ઝિશન, તમે ક્યાં સુધી એ સ્લાઇડને એનું ટ્રાન્ઝિશન રહેવા દેવા માંગો છો. 2 સેકન્ડમાં રહેવા દેવા માંગતો હોય અથવા તો ધારો કે આ વાઇપ ઇફેક્ટ છે તો વાઇપ ઇફેક્ટ આપણે 1 સેકન્ડમાં પૂરું થઈ જતું હોય છે. તો એનું ધારો કે આપણે અહીંયા 0 કરી અને અહીંયા 40 સેકન્ડ્સ રાખી દઈએ તો 40 સેકન્ડ્સમાં એનું ટ્રાન્ઝિશન પૂરું થઈ જાય. તો એ તમે જુઓ પહેલાં કરતાં એ થોડું ઝડપથી થશે. કઈ રીતે? આ રીતે, એ રીતે. તો સ્લાઇડનું ટ્રાન્ઝિશન પણ થાય અને એડવાન્સ સ્લાઇડ એટલે નેક્સ્ટ સ્લાઇડ કયા એક્શન પરથી થશે અને આફ્ટર એટલે કે આ ઓટોમેટિક જે નેક્સ્ટ સ્લાઇડ છે એ 20 સેકન્ડ પછી પ્લે થશે અને આ એની ઓપ્શનમાં જેમ છે કે ભાઈ માઉસ ક્લિક કર્યા પછી એ પ્લે થશે, રાઈટ. તો આ બધા ટ્રાન્ઝિશનની ઇફેક્ટ થઈ. ટ્રાન્ઝિશનના ટાઈપ ઘણા બધા અવેલેબલ છે, એ તમે જુઓ છો અહીંયા. ફોલોવર, ડ્રેપ, કર્ટેન્સ, વાઇન, પ્રેસ્ટીજ, ફ્રેક્ચર, ગ્લિટર, હનીકોમ્બ, કોમ્બ, એ રીતે
પોતાના કોઈ પણ આપણે ટેમ્પલેટ્સ માંથી પિક કરીએ તો એ ઝૂમમાં પોતાના પણ ઓપ્શન હોય છે. આ ધારો કે ઝૂમ આઉટ ઝૂમ ઇન હતું તો આ ઝૂમ આઉટ પણ થઈ શકે, રાઈટ. આ ઝૂમ અને રોટેટ પણ થઈ શકે આ રીતે. ઓકે. કોમ્બ વાળું લઈએ તો કોમમાં ઘણા પાછા વર્ટિકલ પણ હોઈ શકે, પછી હોરિઝોન્ટલ પણ હોઈ શકે. તો આ બધા સ્લાઇડના ટ્રાન્ઝિશન વખતે તમને જે કામ આવે એ થયું છે. તો આ સ્લાઇડ શોમાં એક ટ્રાન્ઝિશનનો એક મહત્વ ઓપ્શન આપણે જોયો. તો ફ્રેન્ડ્સ, હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં આપણે સ્લાઇડના ટ્રાન્ઝિશન જોયા પછી નેક્સ્ટ વિડીયોમાં આપણે સ્લાઇડનું રિહર્સ ટાઈમિંગ કઈ રીતે સેટ કરવું, સ્લાઇડ શોને સ્લાઇડની કન્ટેન્ટ છે તેને એનિમેશન ઇફેક્ટ કઈ રીતે આપવું એ પણ આપણે જોશું. મીનવાઇલ યુટ્યુબ ઉપર અમારી આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો, શેર કરો, બેલ આઇકન પ્રેસ કરો, કોમેન્ટ કરો. થેન્ક યુ વેરી મચ.